અમરેલી જિલ્લામાં પણ છોતરાફાડ વરસાદ ખાબક્યો। સાંબેલાધાર વરસાદથી નદીઓ વહેતી થઈ। આ દ્રશ્યો અમરેલીના સાવરકુંડલાના છે, જ્યાં મેઘરાજાએ એવો અંદાજમાં બેટિંગ કરી કે થોડી જ વારમાં વિસ્તાર પાણી થઈ ગયો। ધડબડાટી સાથે પડેલા વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પાણી વહેતું થયું। સાવરકુંડલાના ધોબા, પીપરડી, ફિફાદમાં અંતરાધાર વરસાદથી નદીના પાણી ફરી વળ્યા। ફિફાદ અને ધોબા ગામ વચ્ચેથી પસાર થતી સ્થાનિક નદીનું પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું। સારા વરસાદથી અહીંના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો સાવરકુંડલામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી। શહેરમાંથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવ્યું અને પાણીની રેલમછેલ જોવા મળી। નાવલી નદી પર બનેલો ચેકડેમ છલકાયો। આ ડેમ છેલ્લા 1.5 મહિનામાં ત્રીજી વખત ચલોચલ થયો। સાવરકુંડલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। ખેતરો પાણીથી તરબોળ થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રસરી। સ્થાનિક નદીઓ અને ચેકડેમમાં નવા જળને આવક થતા લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો। ગાધડકા ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું। વીજપડીમાં 4 કલાક સુધી સતત વરસાદે તાંડવ મચાવ્યું। નદીમાં ઘોડાપુરના દ્રશ્યો છે સાવરકુંડલાના વીજપડીના। વરસાદનું અહીં તોફાની સ્વરૂપ જોવા મળતા સાવરકુંડલાના વીજપડી ગામની સૂકી ભટ્ટ થઈ ગયેલી સ્થાનિક નદી બે કાંઠે વહેવા લાગી। પ્રથમ વરસાદમાં જ ગામની નદીમાં ઘોડાપુર આવ્યું। ભારે પૂર આવતા ગામ લોકો નદીમાં આવેલા પૂરને જોવા ઉમટી પડ્યા। બીજી તરફ વાવણી લાયક વરસાદથી ખેડૂતોની ખુશીઓ બમણી થઈ ગઈ। ખાંભા ગીર પંથકમાં પણ ધરતીપુત્રો પર આકાશમાંથી હેત વરસ્યો। અષાઢ પહેલા જ અહીં અષાઢી માહોલ જામ્યો। અહીં ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો। દાડિયાળી, દીવાના, સારકડિયા, ગોધિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો। ખાંભા શહેરમાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। ગીર પંથકમાં સારા વરસાદ અને વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી। અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ એન્ટ્રી મારતા ચારે બાજુ સ્થળ જળની સ્થિતિ સર્જાઈ। રાજુલા, જાફરાબાદ, ખાંભા તેમજ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી, ખેતરો પાણી થયા।